રાંદેર ખાતે 19મો રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં માણકી સીડીએમ ખાતે ક્લબ અને એડવોકેટ નોટરી આશીષ સેલરના સંયુક્ત ઉપક્રમે 19મા રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનોએ પણ કેમ્પમાં હાજરી આપી રક્તદાન કર્યું હતું. ઉનાળાની રજાઓ અને શહેરમાં પડી રહેલી આકરા ગરમીના કારણે વિવિધ બ્લડ બેન્કોમાં લોહીની અછત સર્જાતી હોય છે. ત્યારે આ પ્રકારના રક્તદાન કેમ્પો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ પ્રસંગે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ નાયબ સ્પીકર મેશભાઈ મોદી, કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા બાબુ કાપડિયા, સ્થાનિક કોર્પોરેટરો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. કેમ્પની સફળ બનાવવા માટે પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સના પ્રકાશભાઈ, સેલર યુથ ક્લબના યુવાનો તેમજ એડવોકેટ આશીષ સેલરે ભારી જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન અંગે વધુ જાગૃતિ આવી અને જરૂરિયાતમંદોની સમયસર લોહી મળી રહે તેવા હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજવામાં આવશે. હું પ્રકાશ ટેલિકોમથી પ્રકાશભાઈ. આશીષભાઈ સાથે હું ઘણા વર્ષોથી જોડાયેલો છું. આશીષભાઈ સેલર યુથ ક્લબ અને ભારતીય જનતાના કાર્યકર્તા છે. બધામાં એ સારી રીતે હાજરી આપે છે. કોઈ બી કામ હોય એ સાહેબ ના નથી કહેતા. આશીષભાઈ સમાજના ઘણા કામોમાં જોડાયેલા હોય છે. બ્લડ કેમ્પ 19મો છે એમનો. દર વર્ષે હું પણ એમની સાથે જોડાયેલો રહું છું. એમનું કામ તારીફે કાબિલ હોય છે. ઘણા લોકો આગળ વધીને બ્લડ કેમ્પ કરવા માંગતા હોય છે, જ્યારે આશીષભાઈ એમને સપોર્ટ કરતા હોય છે. અમારે ત્યાં પણ કોઈ બ્લડ કેમ્પ હોય તો આશીષભાઈ અમારી સાથે સપોર્ટમાં ઉભા રહે છે. જ્યારે એમનો બ્લડ કેમ્પ હોય છે ત્યારે અમે લોકો સાથે ઉભા રહીએ છીએ. એ સાહેબ દરેક કામમાં આગળ વધીને બધાને પ્રોત્સાહન આપે છે. 19 વર્ષથી રક્તદાન કરે છે. રક્તદાન કરવાથી ઘણા લોકોના જીવ બચે છે. તો રક્તદાન કરવું એ અમારી પણ ફરજ છે. અને હું પણ અપીલ કરીશ, તમારા આજુબાજુવાળાઓ તમે બધા ભેગા મળીને દરેક બ્લડ કેમ્પમાં, તમારા બાજુમાં બ્લડ કેમ્પ યોજાતું હોય કે પછી સેલર યુથ ક્લબનું બ્લડ કેમ્પ હોય, દરેક બ્લડ કેમ્પમાં જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. હા, નમો નમો મોરચા સંગઠન, સાગરભાઈ ચૌહાણ, રાષ્ટ્રમંત્રી. આજે રાંદેર ખાતે આશીષભાઈ સેલાર જે બ્લડ કેમ્પ મૂક્યું છે એના અંદર અમારી આખી ટીમ સેવા માટે આવે છે ને એમનો એક સારો એવો કાર્યક્રમ કરે છે દર વર્ષ. ને લોકોને બ્લડ કેમ્પ સિવાય પણ બીજી બધી પણ ફેસિલિટી આપે છે. આંખનો ચેકઅપ હોય, દાંતનો હોય, ડેન્ટિસ્ટ હોય, એના સિવાય પણ ઓર્થોપેડિક હોય, બીજા બધા પણ એમાં એક્ટિવિટી છે. એના અંદર પણ અમે આવીને સાથ સહકાર આપીએ છીએ. આશીષભાઈનો બહુ બહુ ધન્યવાદ માનીએ છીએ અમે કે આવું બધું કેમ્પ રાખે છે ને લોકોની સેવા મળે છે આમાં. થેન્ક યુ. એડવોકેટ આશીષ સેલર, સક્રિય કાર્યકર બીજેપી. અને આજે સેલર યુથ ક્લબ દ્વારા માણકી સ્ટેડિયમ રાંદેર ખાતે 19મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પની સાથે સાથે ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સુરત શહેરમાં રક્તની ખૂબ જ અછત સર્જાઈ રહી છે. દરેક બ્લડ બેંકમાં આજે બ્લડની ખૂબ જ શોર્ટેજ છે. ઉનાળો વેકેશન છે, લોકો ફરવા ગયા છે, ગરમીનો પ્રકોપ છે, એટલે રક્તદાન કેમ્પનું આયોજન થઈ શકતું નથી. અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે મારી જાણ મુજબ સુરતમાં 17 જગ્યા પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક બ્લડ કેમ્પમાં લોકો જ્યાં પણ નજીકમાં રહેતા હોય એ દરેક કેમ્પમાં જઈને મોટી સંખ્યામાં મિત્રો સહિત રક્તદાન કરે એવું હું અપીલ કરું છું. અને આજના સેલર યુથ ક્લબ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પની અંદર ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક, આંખના નિષ્ણાંત, દાંતના નિષ્ણાંતોની સેવા ઉપલબ્ધ છે. તો રાંદેર અને સુરત શહેરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે હું અપીલ કરું છું.